બાઇક મારું પાડીશ ઉતર ના થાય હે ચાલુ તો થઈ ગયું હાલો મિત્રો જય માતાજી કેમ છો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો હું આવી ગયો છે ઘરે અને કિસ્મતની શું કરે તો કિસ્મત શું કરો એમ ચો કहीं વેલા એમ તે પછી જીના તેના ક્ષેત્રમાં ના જવાય ચમ ઘરે બેઠા કે કોમ શું કરવાનું કે અને ભાઈ શું કરે એમ તો હેડો કહો ક્ષેત્ર નહીં જવાનું હવે આ તો કેટલા ના થાય 100-150 રૂપિયા ના થાય લાવો હું 100-150 રૂપિયા ચાલતું કિસ્મત હે કિસ્મત 100-150 રૂપિયા ચાલતું લાય ચાલ હા ભાઈ 250 રૂપિયા 250 રૂપિયા લે કોઈ એમ હે ભાઈ અત્યારે ભાવ સડ્યો હોય એમ અને તું કેટલું વેન લાય ભાઈ આ ભાઈનું દોડ્યું અને આ તારું એમ અને કિસ્મત તે કેટલાની વેચી ચાલ એવું એમ તો હડક હવે શેત જવું નહીં તો હડક તો મોડું થાય ડીઝલ લઈ જતો રહ્યો હું ભાઈ તમે ખાવાનું કરી રાખશો કે આઈને કરવું પડશે તો હેડો ભેંસી બેસી પૈયા પેલો ડીઝલ નંબરનું મારે હજુ કને રેકે કને હમે રેકે એલા તમાર હમે રેકે માર હમે રેકે ઓ શું કે હરી ઓ ચકુડી તને પપ્પા હમે તાકી રહી હે ચકુડી એ રેચી એલ્યા હા ગડો એટલે અન પ્યાસ તો જતી રહી એક ચાજી તાર મમ્મી હાલો મારે આબુ હે કપાસ જોવા વારામાં પહેન સાર નાખી દઉં અને આવરો હંગાત તો કરો હા બાઈક બંધ કરો તો નાસી ભેટ સાર સારું હેડો હું સાર નાખી દઉં ભાઈ તો હાલો મિત્રો સેજલ સાર નાખે હરી ભેંસે ને અને ભેંસ લે ગાલા જતી રહી છે હોમી આવી છે તો ગડા એ તો રોયા કે ચમ ના રહે કે માર જોડે તાર જે એકલો હવેલો નહીં ગડુ એ ગડુ તો હાલો મિત્રો સેજલે સાર નાખી દીધી છે ભેંસને અને હવે જવાનું અમારે ડીઝલ લાવ્યો તો પેટ્રોલ પંપથી તો હવે હું ડીઝલનો મજા હા સિઝનને બી અને પાછું જવું છે કપાસ જોવા તો એટલે હવે કેટલી વાર લાગશે તારે મિત્રો હવે હું સિઝલ સાર નાખીને જઈ છે આગળ અને હું જઉં છું બાઇકની પાછળ કારણ કે મારા નંબરનું હોય ડીઝલ એટલે ડીઝલ લઈ અને હવે જઈશ જો આ ડીઝલ રહ્યું અને આ બાઇક રહ્યું અને હવે ચાલુ કરીશ હું બાઇક તો તમે જુઓ મિત્રો આગળ વિડીયોમાં એ આ ચાલુ કરું બાઇક મિત્રો 3 દિવસથી કપાસ પાપવાનું ચાલુ છે એટલે ડીઝલ થઈ રહ્યું હતું તે મારા કાકાએ આજ બંધ કરી દીધું અને હું જેલો હતો કંપનીમાં અને હવે લઈને આવ્યો કોણ સોળસો હે મુઢે જોડા હે ક્યું શું કરું છૂટતી નહીં બોટ કાતે થઈ ગઈ કેટલી બોટ આટલી બધી પડાય હવે એ તો આ તો હાઈવી પર ચો ખરાબ છે ને હાઈવી છોડી આલું કે છૂટશે છૂટતી નહીં ફિટ થઈ ગઈ બસ તો જો સેજલે વખેર પડી ચલો ઉપર લીધો હોય એટલે મોર આવ્યો મોર તો મિત્રો મોરે ઢેલ ચડાવી દીધી है તમે જો ખેતરમાં જો મસ્ત રોજ હોય ચડાવે હો આલા ઢેલ આવી મોડો એમ હા રોજ હોય તો મિત્રો ખેતરમાં આવ્યો તો મોર તમે જો
અને સેજલે તો ઉપાડી એના બચ્ચા હે એમ ચાલુ કરે એટલે ધોન રાખી ને કાં તો તારું બા આખી જાય મશીન ને હા મશીન ચાલુ કરે ને એટલે ધોન રાખવું પડે ખાલી ટ્રાય કરું આ તો કેવો તમે ને કાં તો હેન્ડલ સચ્ચી જાય ને તો વાગશે આ શાનું ડીઝલ નંબરનું તમને ખબર તમે રોજ ન મોહન આ તો સાફ કરીને નંબર પડે એવું અંદર શું હોય એલા આમાં ડીઝલ તો પણ ડીઝલ દેખાતું નહીં એ રહ્યું ઊંડું ઊંડું ત્યાં મત લાવ્યો 1500 રૂપિયા લીધા ડીઝલના કેટલું માતું હશે આ ટોકીમ આ ટોકીમાં 10 લીધા એટલું આવડે ટોકીમ તો 10 લીટરમાં લાગે છે ચેન્ચિક ટોકી પકડવું હે ના રે હવે હું ચાલુ કરો ડીઝલ આ હવે એમ કે બે હંગાત ના ચાલુ થઈ જાય એમ ચાલુ કરાવી રહ્યા ગોડી બધું વેડ દે હકશું અલા ના રે એટલું રાખો બસ પૂરી ટોકી ભરી ગઈ જો ટોકી ભરી જી ના ભરાય જો કે ચોકી છે ટોકી તો ચોકી કરી દેખશો એટલે આપણે કેવી હોય ને ડીઝલ લે એવું આવે એવું? ચોખ્ખું આવે ડીઝલ હવે ચાલુ કરી દઉં ના હું કરું લો આ ટ્રાય તો કરવા દો મને કેવું થાય છે ચાલુ હાલ લે આ બાકી દો ઓય ઢોકણું ખાઈ દે હેન્ડલ તો પકડી અહીં પેલું અંદર પડે પેલું ફેવર આવી ગયું એ ઠેચીએ છે તમે સીધો હો ચાલુ કરે મશીન ચાલુ કરે હે આ હું આગા પાછો હોય તો ચાલુ કરતા શીખવાડું ને હા ફેવાજી એક હાથે ટીચી પાડવાની ફેવર પડે વધારે લાય તું વગાડી ચોક હા લ્યો ઘુમેડી ઘુમે હાટું ચીપાડ આગળ તમારો કાઢીને આવી હતી અરે આખી રવા તું અરે તારે ના થાય હવે બસ રેવા રાખી તારા થાય ને તાચી દીધું ચાલુ કરે ને એટલે ટીચી દેખાય ને એ ટીચી ને આડી ટીચી આવી જુઓ અને પછી હેન્ડલ ભરવાનું આ ગીસી રહી ને ગીસી આ ગીસી ઓમાં આવી ગઈ તમે મને શીખવાડી તો પહેલા અને ઓમ હેન્ડલ મારવાનું થઈ ગયું ક્યાં ભાઈ હંગાત લઈ લે શકશું મળશે તો નહીં હેડો જો ખાલું નહીં કરતું આવે આવે જ છે રે મહાઈ પાવી સાર છે હમણાં શું મહાની પીશે મેક દો હેડો તો 4 દાડા થઈ ગયા કપાને 4 દાડા થઈ ગયા જીને અસાળો ભાગ હતો ને એને પાયા ઉપર ઉજી ગયો છે કપા ઉગે 4 દાડે 3 દાડા અને 3 રાતું એટલે એમ કઈ 4 દાડા થાય 4 દાડા કપા નીકળી જાય જો શેતર મૂકી જાય પાર્યું આપણે જોતા હોત ખરી તો કાકાને ક્યાં તો ફાવે કે બહાર ઉપાઈ દઉં તો ઉપર શું પેલું પડ ચાલુ કરીને હાલો મિત્રો અમે હવે ખેતરની અંદર પહોંચી ગયા હે અને આ તો કપાસ જોવા આવ્યા હે ઉજી ગયો કપા
આવજો આ પાણી આ લાગે છે જો પાણી હતું પીએ ને અહીં ઉઠે અહીં ઉગે છે તો હા એટલે મને બહાર પાણી પાઈ નાખ આટલે ઓય ચપુકતો હશે ઓય કસી વાત એમ ખોતર ના કરાય તો બધે કમ્પ્લેટ ઉજી જાય આવજો જો ઉજત છે બધે તો ઉજી જાય થોડું પાણી મેસું કરી હું તા કહું ચલો પાણી મેં આ જો કે આટલે પાણી ભરાણું આટલે એટલે ભરવાનું તો પહેલા હક્કા પાવ હાલ તો હક્કા પાવો પડશે તો આમાં કાચું આવજો હે આવજો ઉજી ગયો એ તો તરત ના દેખાયો મેં અસુ બનો તરત દેખાય હેડે તો આપણે પેલી મકા જાતા પાણી ચાલુ કરી એ બાકી આ જો મસ્ત ઉજી જો આ તો ઉજી જ જાય ને આ પાઈ આખી ભેજી જઈ તો એ તો અમુક ડોકા પછી ઉગ્યું ને તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ અમારે પાણી કાલનું 3-4 ચેરા બાકી છે તો નહીં છે ચાલ આ કપાસનું પાણી બાકી પેલા ખૂણે બાકી છે હોમ લખું ને તે આપણે વहीं જતા અહીંયા હે આ કે મને ના પાઈ ઉપર બાબા રાખી લસકા બાજરીમાં કરવાની પાડ્યું કેમ બોલ્યું જીવ પાડી તો બધું જ પડે ને ચાવડા આઈ ભાજી નાખવાનું છે ને પાડી આ પાડી ભાજી નાખવાનું હોય જો સિઝન કે મોતી આવ્યો તો તારે કપાસમાં મોતીબા મારા હતા આ એવું મોતીબા હતું જો એ ઓન કલર છે મારો મેલો ની થાતો હોય ના થાય તકજો અડુ ના ડાય રહેવા દે કે રહેવા દે બાપડે શું પથ્થર ફાડે ના મરી જાય જો મસ્ત લાગે દેખાવ મને તો આપણે પેલું મશીન ચાલુ કર્યું પાણી માં આવે પાછું તો મિત્રો આ મશીન અમે ચાલુ કરીને આવ્યા બીજું આ નેકેથી અને એ અહીંથી વળંગ વાળી પાછું લાવવાનું હોય અને પેલા 3-4 ચેરા રહ્યા હા પાણી કેમ ગરમ ગરમ જ હોય ને હાલ તાજું ચાલુ કરી એટલે હવે આ લાઈન તપેલી હોય ને આ લાઈન આખી તપેલી છે પાણી ગરમ હા તે ગરમ જ હોય ને અને તો મિત્રો આ 3-4 ચેરા જે રહી ગયા છે એ હવે પાબાના ચાલુ છે એ તમે લપટી જાજો પડતા થાય ના શું કહું પડો કટલે પડતા તો મિત્રો આટલું બાકી રહી ગયું હતું ડીઝલ થઈ ગયું હતું તાત્કાલિક મારે ડીઝલ લેવા જવું પડ્યું અને હવે પાણી ચાલુ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે અમે કપા જોઈને આવતા રહ્યા હું ગોગ મહારાજનું મંદિર છે ગોગ મહારાજ શું કરે રહ્યા બેઠા હે અમારે પપ્પા તો પોક્યા છે એવું કરે રહ્યા શિખર બેઠા બેઠા હાથ તો હોય રહ્યા એ આડો હવે પડશે તો નહીં પાછા અવાજમાં એ જાવું નહીં કરે એવું હેડવા તો ઉતાવળું જોવે હે ને પાછું હા કરી દો ને તારે સવારમાં પાવાનું એ હા બંધ કરી દીધું હવે મશીન હેડો હવે એ મારું ઓઢણી પડી લેતા આવો ને એ ઓઢણી પડી લેતા આવો એ પગમ ચેડે ચેડે હઈ હો ઢોકી દો કેવો અવાજ આવે નહીં મશીનનો કેલ્બો પકડ લો જો કે મારો વસન આવતા ને જાતા પકડાબો પકડ લો એવી રીતે જો ને ભરેલો તો ઉપાડ્યો તો વાત કરો હું ભરેલો ન તો ઉપાડ્યો ભરેલો તો ઉપર લાવી હતી પણ હવે ઠાલો ઉપાડે ત્યાં ખબર પડે ને હું હોય ઠાલો તાણે વાત કરો ઉપાડે તો ને તમે શું કર્યું તને નતો ઉપાડ્યો નકરું જોર આવે જોર કશું જોર આવતું નહીં જો ઘરી હોય તો આખો દાડો જોર ઓય આવે તો જોર એ વજન ઉપાડ્યો તો એમ કહો સારું કે વજન ઉપાડીને લઈને આવી એવું એમ હા લે લે ઘડીક તો પકડ લે હવે ના પકડ લે કે ના ના દયા ના ખવાય દયાનમાં દાચણ ખાય ખબર તો બુડી તું તો મને તો એક તો હાથ પેલો દુખે લાવ ને હાકડા લાય નવરું જૂઠું બોલે નવરું પકડાવે થાચા કરી દુકાનમાં માં તો હશે જ નહીં અમે આખો દાડો બેહતાય નહીં તને ખબર હે મોર શું કરે છે જો એક મોર ત્યાં ચડાઈ છે એક મોરે ઢેલ ચડાઈ છે મિત્રો બોલ્યો પક્યા હો શું કીધું મોરે કો કીધું મોરે કો કે છે રહ્યો શી ખબર શું કે રહ્યો 1 કિલો બેઠો એક સાર ઉપર ચડીને બેઠો હોય બેઠા હે ગડુ કો કે રહ્યો ગડુ શું કે એક તો દોડ્યો પેલો જાય રહ્યો એક તો બોલ એક આ જાય રહ્યો લે હા ઉડ્યો તો
બોલાજી બોલે હવે ના બોલે તો મોણસ ચાલ. ચાલ સમજે આ તો બોલ્યો એટલે કીધું કે મારો અમે બોલ્યો. તો હાલો મિત્રો હવે મોર જતા રહ્યા અને મોર અમે જેવા વાળામાં આવ્યા ને એવા તો બોલવા જ મોડ્યા અમને પાડીને તો ટેહો ટેહો કરવા જ મોડ્યા મિત્રો. અને હવે આટલું ડીઝલ વધ્યું હોય ને તે હવે લઈ લઉં ઘરી જવાનું હોય જેજલ કે લાવો હું બાઇક હાંકી લઉં. અલા ચાવી તો પીડાઈ હવે કોઈ બીજું કશું કરવાનું નહીં. હા ચાવી તો મેં પીડાઈ. ચો ચાવી પડાઈ હા તો કમ્પ્લીટ હે. ઊભું કર પેલું બાઇક કઈ ઊભું પડી ના જાય એટલે ડીઝલ બીજું તું ટોરી બધું અલા આ કોઈ કશું દબાવ નહીં ના બાજુ. ચો કશું દબાવવાનું નહીં ખાલી કિક માર ખાલી કિક માર માર કિક હેઠી ટ્રેક્ટર આવે છે. શું આવતું આ બધે ને લઈ ઉતર પહેલા ઉતર બાઇક મારું પાડીશ ઉતર ના થાય હે ચાલુ તો થઈ ગયું હવે જા તું. હવે કલર દબાયા મગલી ના લો ના આવે. લાઈટ વાત કરો હવે પડી કાદું કે હવે ના ના પડ્યું નહીં કાંઈ. તો મિત્રો સેજલા નેટ નેટ બાઇક ચાલુ કર્યું પાછા વળી કે પડ્યું કાતું હોય તો યાર પેલું કટલું કોણ ખોલજે હજુ હું વળી કે બેસી જાઉં. ના બેવું નહીં તારે કટલું ખોલતા જા હાડા રાખ ઘરે આવી ગયા હા. અને હજુ કિસ્મત લેબુડી વાળો આવ્યો તો ફોન કર્યો તો તે કેટલા હાલતો હતો કિલ્લોના હાડા બાર. કિલોના હાડા બાર. એમ તે હાલ દીધી કે રાશી રાશિ આ પડી જુઓ. એમ કર્યો તો એટલે જતો ને કેટલી મણકી હોય છે અને ભાઈ તું શું કરે છે તું હા ભાઈ બહુ લોટ ને બોધી લાવી બેઠો. આલા લોટ બોધ્યો એટલે તું શાકભાજી લઈએ કે હવે હવે સેજલ શાકભાજી લઈને આવી છે શું લાવી લે શાકભાજીનું ટમાટર ટમાટર કોબી અને બીજું કોબી કોબી લાવી. મસ્ત શાકભાજી. હા તો ફટાફટ બનાય ભૂખ લાગી. અબે લાગી પાણી બેઠું અને બેહી. તો મિત્રો હવે સેજલ શાકભાજી સમારવાની તૈયારી કરી રહી છે અને તમે જુઓ એટલે સક્કું ગોતક શું હું મોળીશ. તું લગન ફૂલ આપણે હેઠ. તું કિસ્મત લોહાણ ફૂલ અને તો ફટાફટ મોટજી લે ટમાટર બધા ઉણા થઈ ગયા હો. ભૂખ લાગી જબરદસ્ત ભૂખ બોલવાની નહીં લાગતી. ના અને કિસ્મત દીધું શું એમાં ભાઈ શું ગોતે લાગુ કે લહણ. નહીં ભાઈ. સાહેબ. તો મિત્રો સેજલ હવે કુબી સમારવા બેસી છે અને પાસે થોડા ટાઈમ પાસે તું તરત વઘાર દે લ્યા હા. વઘારીને તરત ખાવા બેવું હોય ભૂખ લાગી હતો જબરદસ્ત. તે ભૂખ લાગી હોય ને તો બોલ બોલ ના કરાય અને બેસી જવાય લહણ ફોલવા. લહણ આજ કિસ્મત તાર પપ્પાને. કેટલી મોરી હવે અરે હાલ તો બેઠી હું આટલી મોડી છે જો કિસ્મતને શીખવાડું રહી બેઠી બેઠી. જો તે કિસ્મત તો જુએ એની ખાલી તે તો જોવે જ ને તાર બાપે બીજું શું કરે શીખે ને જો બસ શીખું. હા હા. જોવે તાણ શીખે ને જોઈ બસ શીખવા. જો મોડું થયું હાડા હાથ થઈ ગયા હે ના હોય તો હવે તમે લહણ ફોલો અને મૂકી દઉં અને પછી તમે ખાઈ લો. હેલો મિત્રો અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય માતા.